સિંહ રાશિના લોકો, આ સાંભળીને તમે ખુશીથી પાગલ થઈ જશો કારણ કે આગામી 3 દિવસમાં 3 મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરો કારણ કે તમને તે ખુશી મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. 11 મેથી મંગળ તમારા ભાગ્યને સારું બનાવશે. હા, તમારા ભાગ્યના ઘર એટલે કે 8મા ઘરમાં પરિવર્તન આવશે, જેનો પ્રભાવ એવો આવશે કે વર્ષોની મહેનત આખરે ફળ આપશે. મિત્રો, તમારું ભાગ્ય જે વર્ષોથી તમારાથી નારાજ હતું અને તમને હંમેશા રડાવતું હતું. મિત્રો, તમે દિવસ રાત મહેનત કરી રહ્યા હતા પણ તમારા હાથ ખાલી હતા. કોળીઓ તમારા મોં સુધી પહોંચે છે પણ અંદર જઈ શકતો નથી. તમે તમારા હૃદય, મન, મહેનત, લાગણીઓ જે કંઈ પણ કરો છો, તે બધું જ તમને રડાવી રહ્યું હતું. પણ આ સમય આવી ગયો છે. મિત્રો, મારા પર વિશ્વાસ કરો, દરેક આંસુનું ફળ મળવાનું છે. હવે તમે દરેક આંસુનું પરિણામ જોશો. ગ્રહો અને તારાઓ શું કહે છે? આ 3 દિવસ ખૂબ જ ભાગ્યશાળી રહેશે. પરંતુ સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે 11 મેના રોજ મંગળ પોતાની રાશિ બદલે તે પહેલાં મોટા ફેરફારો થવા લાગે છે. ઘણી મહત્વપૂર્ણ સાવચેતીઓ લેવાની જરૂર છે. આનું કારણ એ છે કે મંગળ આક્રમક બની ગયો છે. મિત્રો, મંગળ સેનાપતિ છે અને તેનું સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત એવું બને છે કે જ્ઞાનના અભાવે તમે મોટી ભૂલો કરો છો. પરંતુ હવે ભૂલોનો સમય નથી. મિત્રો, મંગળ, જે હાલમાં તમારા 8મા ભાવમાં બેઠો છે, તે હવે તમારા 9મા ભાવમાં જશે. મિત્રો, 8મો ભાવ મોટી મુશ્કેલીઓનું ઘર હતું. જ્યારે મંગળ 8મા ભાવમાં હતો, મિત્રો, તમને નાની નાની વાતો પર રડવાનું મન થતું હતું. દરેક વ્યક્તિ તમને રડાવી રહી હતી. દરેક બાળક તમારો ફાયદો ઉઠાવી રહ્યું હતું. જેમની કોઈ સ્થિતિ નહોતી, તે તમારી સામે નહોતું. મિત્રો, તે તમારી આંખોમાં જોઈને તમને શાંત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો. પણ હમણાં, મંગળ તમારા 9મા ભાવમાં પ્રવેશ કરશે, અને અહીંથી, મિત્રો, એક નવું જીવન શરૂ થશે. જ્યારે મંગળ તમારા ભાગ્યમાં પ્રવેશ કરશે, ત્યારે સમજો કે તમે તમારી મહેનતનું ફળ મેળવવાનું શરૂ કરો છો. 9મો ભાવ ભાગ્ય માટે, તમારા પિતા માટે, તમારા કાર્યો માટે, તમારી યાત્રાઓ માટે જાણીતું છે. તેથી, જ્યારે મંગળ અહીં પ્રવેશ કરશે, ત્યારે હું તમને શાંતિથી સમજાવી રહ્યો છું કે તેના વિવિધ પ્રભાવો શું હશે. તો, ખૂબ ધ્યાનથી સાંભળો. જુઓ, છેલ્લા કેટલાક વર્ષોથી, તમારા નાનામાં નાના નિર્ણયો પણ તમને ખૂબ અસર કરી રહ્યા છે. તેઓ તમને મુશ્કેલીમાં મૂકી રહ્યા હતા. તો, તમે વિચાર્યું, અરે, હું અહીં ફરવા જઈશ. તમે જશો, પણ સફર દરમિયાન, મોટી સમસ્યાઓ ઊભી થશે, અને તમારો નિર્ણય ખોટો સાબિત થશે. તે નિર્ણય તમને નુકસાન પહોંચાડશે. તમે નક્કી કર્યું, અરે, હું આ વ્યક્તિ સાથે થોડો સમય વિતાવીશ. આ વ્યક્તિ સાથે, હું જીવનનિર્વાહ કરવાનું વિચારી શકું છું. પરંતુ તમે જે વિચાર્યું હતું તેનાથી વિપરીત થયું. જ્યારે તમે તે વ્યક્તિ સાથે ગયા, ત્યારે તે તમારા માટે ઝેરી બની ગયા. તે વ્યક્તિના કારણે, તમારું જીવન વધુ વિક્ષેપિત થયું. તમે વિચાર્યું, હું અહીં રહીશ. હું કામ કરીશ. હું અહીં સારી સફળતા મેળવીશ. પણ સફળતા તો દૂર, ત્યાં તમને તમારી મહેનતનું પરિણામ પણ ન મળ્યું. તેથી દરેક નાનો નિર્ણય તમને રડાવી રહ્યો હતો.
કારણ કે આઠમું ઘર એવું જ છે. પણ હવે સમય આવી ગયો છે, મિત્રો, તમે જે આંસુ વહાવ્યા છે, તમે જે મહેનત વેડફી છે, તેના પરિણામો પણ તમે હવે જોશો. દરેક બંધ ભાગ્ય ખુલવાનું છે. એવું નથી, કારણ કે જ્યારે મંગળ તમારા નવમા ઘરમાં પ્રવેશ કરશે, ત્યારે તે તમારા ભાગ્યને મજબૂત બનાવશે. જ્યારે સેનાપતિ પોતે તમારા ભાગ્યના ઘરમાં પ્રવેશ કરશે, ત્યારે ફેરફારો થવાના જ છે. પણ શું તમારે સાવચેત રહેવાની જરૂર છે? આવનારા 3 દિવસમાં તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે? કારણ કે ઘણીવાર જ્યારે ખુશીનો સમય આવે છે, પરિવર્તનનો સમય આવે છે, કંઈક પ્રાપ્ત કરવાનો સમય આવે છે, ત્યારે તમારી પોતાની કેટલીક ભૂલો ઘણીવાર અવરોધો ઊભી કરે છે. તે નજીક આવતી લક્ષ્મીને પાછી મોકલી દે છે. તેથી હું તમને બધી ભૂલો કહીશ જે તમારે ન કરવી જોઈએ. તમારી રાશિ સિંહ છે, જે લોકો માટે સારું કરવા, મોટા નિર્ણયો લેવા, મોટા કાર્યો કરવા માટે જાણીતી છે. તમે સૌથી મુશ્કેલ કાર્યો સરળતાથી કરી શકો છો, જે લોકો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. મિત્રો, તમારા માટે જે કંઈ થાય છે તે ખૂબ જ સૂક્ષ્મ છે. હા, જે બાબતો અન્ય લોકો માટે ખૂબ જ જટિલ છે તે તમારા માટે ખૂબ જ સરળ છે. કારણ કે તમારી સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય પણ આ સમયે રાશિ બદલશે. અને 10મા ભાવમાં જશે જ્યાં શુક્ર 10મા ભાવમાં રહેશે. તેથી તેમાં પણ મોટો ફેરફાર થશે. પરંતુ અત્યારે આપણે મંગળના રાશિ પરિવર્તન વિશે વાત કરી રહ્યા છીએ અને 3 દિવસ માટે, તેથી આ દિવસોમાં ગુસ્સો અચાનક વધી શકે છે. તમારે તમારા અચાનક વધતા ગુસ્સાને નિયંત્રિત કરવો પડશે. નહીંતર મિત્રો, તમે ભાગ્યશાળી છો. મંગળ તમને મુશ્કેલીમાં મૂકશે. નાની નાની બાબતો પર વિવાદો થઈ શકે છે. તમારે સખત મહેનત કરવી પડશે. તમારે હજુ પણ સખત મહેનત કરવી પડશે. પરંતુ તમને જે પરિણામ મળશે તે મજબૂત હશે. નાની નાની વાતોને દિલ પર લેવાનું બંધ કરો. કારણ કે શનિ એકલો છે. જ્યારે મંગળ આગળ વધે છે, ત્યારે શનિ 8મા ભાવમાં એકલો રહેશે. તેથી જ્યારે શનિ સ્વતંત્ર થશે, ત્યારે તે 8મા ભાવમાં પણ પોતાનો ધ્વજ લહેરાવશે. તેથી, નાની નાની વાતો તમને દુઃખી કરી શકે છે. તમે કોઈ કારણ વગર દુઃખી થશો. જો કોઈ કંઈ કહે તો તમને રડવાનું મન થઈ શકે છે. તમારું મન અચાનક ભાવુક થઈ જશે. અને આ વાતો, ભૂતકાળમાં પણ, તમે ખોવાઈ જતા હતા અને તમારું મન એક જગ્યાએ ટકતું ન હતું. તમને અહીં, ત્યાં, અહીંથી, ત્યાંથી પૈસા કમાવવાનું મન થતું. પરંતુ તમે કોઈ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં અને ખોવાઈ જશો. તેથી તમારે આને નિયંત્રિત કરવું પડશે. તમારે ધીરજ રાખવી પડશે. તમારે ધીરજ રાખવી પડશે. અને તમારા કોઈ પણ વિચારો બીજા પર લાદશો નહીં. આ દિવસોમાં, જ્યારે મંગળ 8મા ભાવમાં તમારા પિતાના ઘરે પહોંચે છે, ત્યારે કૃપા કરીને મને માફ કરો. 9મા ભાવમાં, પછી મિત્રો, તમારા પિતા સાથે પણ કોઈ સંઘર્ષ થઈ શકે છે. મંગળ ગ્રહનો સ્વભાવ ઉગ્ર છે. તમારો સ્વભાવ પણ એવો જ છે. તમે થોડા આક્રમક બની શકો છો. તમે તમારા પિતા સાથે દલીલ કરી શકો છો. જો તમે તેમના ઘંશ્યોનું પાલન નહીં કરો, તો તે પિતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ પેદા કરશે. તેથી પિતા અને પુત્ર વચ્ચે સંઘર્ષ ટાળવાનો પ્રયાસ કરો. ધ્યાનમાં રાખો કે આ ઘરમાં પણ કર્મનું ઘર છે. 9મા ઘરમાં પણ કર્મનું ઘર છે. અને જ્યારે તમારો સેનાપતિ મંગળ અહીં જાય છે, તેનો અર્થ એ છે કે, મિત્રો,
જ્યારે મંગળ મેષ રાશિમાં જાય છે ત્યારે તમારે તમારા કર્મોનો હિસાબ પણ રાખવો પડશે. કંઈ ખોટું ન કરો, બધું ગણતરીથી કરવું પડશે. કોઈના વિશે ખરાબ ન વિચારો. હા, તમારે કોઈનો 1 રૂપિયો પણ ન ખાવો જોઈએ. તે કડવું છે પણ તમને સમજાવવું જરૂરી છે. તમે ખૂબ સારા છો. તમે કોઈનું ખોટું નથી કરતા. છતાં, કોઈ પણ અપ્રમાણિક કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરો. કોઈ પણ અપ્રમાણિક કામ કરવાનું બંધ કરો. ધ્યાનમાં રાખો કે સંબંધો બગડી શકે છે. ગુસ્સો અચાનક વધી શકે છે. તેથી આને થોડું નિયંત્રિત કરવું જરૂરી છે. પરંતુ જો તમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવા માંગતા હોવ તો ઘણા લોકો મને સાથે એક પછી એક વાત કરી શકો છો અને તમારા જીવન વિશે વિગતવાર જાણી શકો છો. તમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી તમે છુટકારો મેળવી શકો છો. તમે બનાવેલી કુંડળીના આધારે કયો ઉકેલ મળશે તે પણ તમે જાણી શકો છો. તો તમે અહીં મેસેજ કરી શકો છો. આ ઉપરાંત, કેટલીક જૂની બાબતો જુઓ જે પેન્ડિંગ છે, જેને તમે એમ વિચારીને મુલતવી રાખી છે કે હું આ કામ પછી કરીશ. તો તે કામ આ દિવસોમાં પૂર્ણ કરો. કારણ કે 11 મે પછી, જ્યારે મંગળ જશે, તો કોઈ પણ કામ બાકી ન રહેવું જોઈએ. મારો મુદ્દો સમજો. બાકી રહેલા કામ પૂરા કરો. આજના કામને કાલ સુધી મુલતવી ન રાખો. મંગળ એક એવો ગ્રહ છે જેને કામમાં વિલંબ બિલકુલ પસંદ નથી. તેથી, જ્યારે તે ભાગ્યના ઘરમાં હોય છે, ત્યારે તેને કામમાં વિલંબ ગમતો નથી. જ્યારે તે કાર્યોના ઘરમાં હોય છે, ત્યારે તમારે મહેનતુ રહેવું પડશે. તમારે મહેનતુ રહેવું પડશે. મંગળને આળસ પસંદ નથી. જો તમે ત્યાં આળસ બતાવશો, મિત્રો, તો તમારી પાસે કંઈ જ નહીં રહે. તમે તમારા જીવનમાં પહેલાથી જ ઘણા ઉતાર ચઢાવનો સામનો કર્યો છે. તેથી આ સમયે તમારા ભાગ્યને મજબૂત બનાવશે. તમારે સખત મહેનત કરવી પડશે. વસ્તુઓ ખોટી થઈ શકે છે. અકસ્માત થવાની શક્યતાઓ હોઈ શકે છે. જો તમે ક્યાંક મુસાફરી કરવા જઈ રહ્યા છો, અથવા જો મુસાફરીની શક્યતાઓ છે, તો થોડી સાવધાની સાથે જાઓ. સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખો. આ ઉપરાંત, તમને થોડી ઉતાવળ પણ લાગશે. જ્યારે મંગળ 8મા અને 9મા ભાવમાં ભાગ્યના ઘરમાં આવશે, ત્યારે મિત્રો, તમે થોડી ઉતાવળ અનુભવશો. તમે ઉતાવળમાં હશો. તમારી પાસે ધીરજ નહીં હોય અને પછી તમે કોઈ ખોટું પગલું ભરી શકો છો. તમે ઉતાવળમાં કંઈ પણ કરી શકો છો. તો આનાથી થોડું દૂર રહો અને યાદ રાખો મિત્રો, આ દિવસોમાં મંગળ ભાગ્યના ઘરમાં આવશે. જો મંગળ જશે, તો તમારી અંદર ઘણી ઊર્જા હશે. પ્રથમ, કેતુ પહેલેથી જ તમારા લગ્નમાં બેઠો છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે કેતુ તમારી આંખો પર પટ્ટી બાંધે છે. તમને ખબર નથી કે તમારા માટે શું સારું છે અને શું ખરાબ છે. તેથી, કેતુએ સૌ પ્રથમ તમારી આંખો પર પટ્ટી બાંધી છે. તમે જાણી શકતા નથી કે કોણ સારું છે અને કોણ ખરાબ, કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં. મારો દુશ્મન કોણ છે, મારો મિત્ર કોણ છે, મારો સાચો મિત્ર કોણ છે, મારો સાચો મિત્ર કોણ છે અને કોણ ખોટો મારો હોવાનો ઢોંગ કરી રહ્યો છે. તમે જાણી શકતા નથી. અને બીજો રાહુ છે, જે તમારો છે. ઘણા સમયથી 7મા ભાવમાં રહેવાથી, તમારા લગ્ન જીવનમાં વિક્ષેપો આવી રહ્યા છે. તે ઉતાર ચઢાવ લાવી રહ્યા છે. તમે તમારા જીવનસાથીથી પણ અલગ થઈ રહ્યા છો. તમારા જીવનસાથી પાસેથી તમારી અપેક્ષાઓ વધી રહી છે.
તમે ઈચ્છો છો કે તમારો જીવનસાથી તમારા માટે કંઈક ખાસ કરે. તમારા જીવનસાથીએ તમને વધુ સમય આપવો જોઈએ. મારા કરતા પહેલા તમારા જીવનસાથીએ મારા વિશે બધું સમજવું જોઈએ. તો જુઓ, આ અશક્ય છે. પણ હા, રાહુ અહીં છે, જે કેટલીક ગૂંચવણો ઊભી કરી રહ્યો છે. તો તમારે આને થોડું નિયંત્રિત કરવું પડશે. તમારે રાહુને મર્યાદામાં લાવવો પડશે. તમે તે કેવી રીતે કરશો? આ વિડિયોમાં, હું બધી સમસ્યાઓના ઉકેલો પણ પ્રદાન કરું છું. મારું કામ ફક્ત પ્રશ્નો ઊભા કરવાનું નથી. હું તમને દરેક વસ્તુમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવીશ. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમે વિડિયોને અડધા મનથી જુઓ છો અને પછી તેને અડધા મનથી જોયા પછી જીવનના નિર્ણયો લો છો. તો વિડિયોને અંત સુધી જોવાનો પ્રયાસ કરો. પરંતુ હવે, હું આગળની વાત કરું છું. જ્યારે શનિને અર્થભાવમાં એકલો છોડી દેવામાં આવશે, ત્યારે તે સ્વતંત્ર થઈ જશે. શનિને રોકવા કે અટકાવવા માટે કોઈ નહીં હોય. તો આ અર્થભાવ છે. તેથી અહીંથી થોડુંક અટકળો શરૂ થશે. તમારે સખત મહેનત કરવી પડશે. સખત મહેનત કરવી પડશે. શનિ ગ્રહ ન્યાયને પ્રેમ કરે છે. તેથી મિત્રો, તમારે પણ ખૂબ મહેનતુ રહેવું પડશે. તમારે જે સાચું છે તેના વિશે સત્ય કહેવું પડશે અને જે ખોટું છે તેના વિશે જૂઠું બોલવું પડશે. આ ધ્યાનમાં રાખો. હું તમને એ પણ કહી રહ્યો છું કે શું ન કરવું. આ દિવસોમાં, જ્યારે મંગળ ભાગ્યના ઘરમાં બેઠો છે અને કેતુ પણ તમારામાં હાજર છે, ત્યારે થોડો અહંકાર ઉત્પન્ન થઈ શકે છે. તમને એવું લાગશે કે હું જ બધું છું. મારા ઘરમાં ફક્ત મારા ઘંશ્યોનું પાલન થવું જોઈએ. તમે તમારા જીવનસાથીને કહેશો કે તમારી પાસે કંઈ નથી. ફક્ત હું જ છું. હું છું. તું મારા ઘંશ્યોનું પાલન કરીશ. તું આવા નિર્ણયો લેવાનું શરૂ કરીશ. તું ઈચ્છશે કે મારો પરિવાર હું જે કરું તે કરે. પણ એવું નહીં થાય. તું તારા મિત્રોના નિર્ણયો તારા બાળકો પર લાદશે. કહેશે કે, જો તારે આ બનવું હોય, તો તારે તે બનવું પડશે. જો તું અહીં મહેનત કરે, તો તારે અહીં મહેનત કરવી પડશે. પણ જો તેઓ ના કરે, તો તું ગુસ્સે થશે. અને જો તું ગુસ્સે થાય, તો સંબંધોમાં અંતર સર્જી શકે છે. તો તારે આ ટાળવું પડશે. જુઓ, એ જરૂરી નથી કે તું અત્યારે સાચો હોય. કારણ કે જેમ મેં કહ્યું, કેતુએ તારી આંખો પર પટ્ટી બાંધી છે. તને ખબર નથી કે શું સાચું છે અને શું ખોટું છે. તો પ્રયત્ન કર. સવારે વહેલા ઉઠીને થોડીવાર માટે સૂર્યદેવને જુઓ. ઓછામાં ઓછા 2 મિનિટ માટે જુઓ. જ્યારે સૂર્ય ઉગે છે, ત્યારે તેને જુઓ. પાણી અર્પણ કરો. આનાથી કેતુની અસર, તમારી આંખો પરની પટ્ટી ઓછી થશે. રાહુની અસર પણ ઓછી થવા લાગશે. તમે જે પાણીમાં સૂર્યદેવને જુઓ છો તે પાણીમાં ડૂબકી લગાવવામાં આવશે. તેને ચઢાવતી વખતે, થોડા ચોખા, થોડું કુમકુમ અને થોડી હળદર ઉમેરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, આ દિવસોમાં તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રહેવાનું યાદ રાખો. ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો, અને શક્ય તેટલું વધુ ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો. જો શક્ય હોય તો, આગ કે પાણીથી દૂર રહો, એટલે કે નદીઓ અને તળાવોમાં જવાનું ટાળો. તમારે પાણીથી દૂર રહેવું પડશે. આ ઉપરાંત, મિત્રો, જો તમે વીજળીના વાયર લટકતા જુઓ છો, તો તેમનાથી થોડા દૂર રહો. જો તમે ઘરમાં મહિલા છો, તો જો તમે વોશિંગ મશીન, રેફ્રિજરેટર અથવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા છો, તો થોડી સાવધાની રાખો.
તમને વીજળીનો કરંટ લાગી શકે છે. તમને નાની કે મોટી ઈજા થઈ શકે છે. ઉતાવળમાં કે ગુસ્સામાં કોઈ પગલું ન ભરો. ધ્યાનમાં રાખો કે આ દિવસોમાં તમારી ઊર્જા સારી રહેશે. તમારી ઊર્જા ખૂબ સારી છે. તમે એવા બનશો કે તમે બધું જ કરી શકશો. તમે કંઈક કરી શકો છો. જ્યારે મંગળ ગ્રહ સકારાત્મક પ્રભાવ પાડે છે, ત્યારે તમને સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળ લાગશે. અને હું તમને આ સમય દરમિયાન આવા મુશ્કેલ કાર્યો કરવાની સલાહ આપીશ. તમે મહાન કાર્યો પૂર્ણ કરવા માટે જાણીતા છો, પરંતુ યાદ રાખો, આ તે સમય છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. હમણાં માટે, હું ફક્ત એટલું જ કહીશ કે જો તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવાની જરૂર હોય, તો આ સંખ્યાઓ મદદરૂપ થશે. જો તમે જીવનને સમજવા અને તેના વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે અહીં અમારો સંપર્ક કરી શકો છો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને મેં ઉપાયો પણ શેર કર્યા છે. મેં સમજાવ્યું છે કે શું કરવું અને શું ન કરવું. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ચોક્કસપણે જય શનિદેવ લખો. રાધે.